मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापामृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજતા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલાવાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। દિનેશ ભગત શું વાત આવી હતી કાલે? ચૌદમો અક્ષરામૃત અંદર મહારાજ કેવી રીતે અક્ષરધામમાં અખંડ રહેવાય અને કોઈ કાળે અક્ષરધામમાંથી પડે નહીં એ વાત બતાવી હતી। કોણ પડી ગયા એમ સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કીધું? બોલો બોલો। હા, પછી મહારાજે શું બતાવ્યું? સંતનો દ્રોહ કરે તો અક્ષરધામમાંથી પણ જ્યાં પડવાની સ્થિતિ નથી ત્યાંથી પણ પડે, અને રાધિકાજી પડ્યા તો રાધિકાજી પડ્યા ન કહેવાય। આનંદ જીવાત્માના કલ્યાણ કરવા માટે અને ભગવાને પોતાને લીલા ચરિત્ર વિસ્તારવા માટે આ ભૂમંડળ ઉપર રાધાજી સાથે જન્મ ધારણ કર્યો હતો। સંવંત 1877ના ભાદરવા સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સાળંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા। કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને પાગમાં પીળા પુષ્પના છોગા ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર નાભી સુધી હિંડોળતો બિરાજમાન હતો અને આથમણું મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। એવી રીતે શ્રીજી મહારાજે એટલી વાત કરીને પછી બોલ્યા છે, લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ। એટલી વાત એટલે મહારાજે છેલ્લી વાત બતાવી હતી ને કે કોણ પડી જાય છે તો આધુનિક ભક્ત સાધન કાળમાંથી પડે છે, એને યોગ ભ્રષ્ટ કહેવાય। પણ જે 5 સાધન વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ, બ્રહ્મચર્ય આદિ જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય છે તે તો જેવો શ્વેતદીપને વિશે મુક્ત છે તે સરખો છે, તે કોઈ કાળે પડતો નથી। કાલે છેલ્લી વાત એ હતી। હવે મહારાજ કહે છે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ। પછી મુનિએ કહ્યું છે પૂછો મહારાજ। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મહાભારતના ઉદ્યોગ પર્વને વિશે સનત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે મહાભારત શાસ્ત્ર એના ઘણા બધા પર્વો છે, ભીષ્મ પર્વ, શાંતિ પર્વ, આ કયો પર્વ છે? ઉદ્યોગ પર્વ। ઉદ્યોગ પર્વને વિશે સનત સુજાત ઋષિએ
એટલે સનત કુમાર એ જે હતા એના સગા ભાઈ આ સનત સુજાત ઋષિ એણે ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે. ધૃતરાષ્ટ્ર કોણ હતા? હે, કૌરવોના પિતા. કોના થકી જન્મ થયો હતો એમનો? હે, ભગવાન વેદવ્યાસ થકી. માતાનું નામ શું હતું? અંબિકા. શું હતું? નિયોગ પદ્ધતિથી એમનો જન્મ થયો હતો, પાંડુનો અને ધૃતરાષ્ટ્રનો. કારણ કે એમના જે પિતા હતા જે વિચિત્ર વીર્ય, એ તો નપુંસક હતા, જેથી કરીને એ જન્મ આપી શકે એવી શક્યતા નહોતી. એટલે જે મત્સ્યગંધા હતા એમના માતા, એમણે શું કર્યું? ભગવાન વેદવ્યાસ જ્યારે કુંવારા માતા જ્યારે બની ગયા, ભગવાન વેદવ્યાસનો જન્મ થયો. મત્સ્યગંધા જ્યારે ઓલા કયા ઋષિ, પરાશર ઋષિને ગંગા પાર કરાવતા હતા, અને ત્યારે આ ભગવાનનો જન્મ થયેલો છે, ભગવાન વેદવ્યાસનો. એટલે કુંવારા માતા બનેલા. પછી શંતનુ મહારાજા જે ભીષ્મના લગ્ન કરાવવા માટે, ભીષ્મ માટે કન્યા ગોતવા માટે ગયા હતા, પણ પોતાનું મન આ સત્યવતી એટલે મત્સ્યકન્યા ઉપર આવી ગયું અને એની સાથે લગ્ન કર્યા. પહેલાં તો માં બની ગયેલા, ભગવાન વેદવ્યાસનો જન્મ પહેલાં થઈ ગયેલો. પછી શંતનુ મહારાજા સાથે લગ્ન કર્યા. એના થકી દીકરો થયો કોણ? વિચિત્ર વીર્ય. પણ વિચિત્ર વીર્ય નપુંસક હતો. એટલે ભગવાન વેદવ્યાસને બોલાવી અને અંબિકા અને બીજી અંબા તો ભીષ્મની સાથે જેણે શિકંડી થયું, અંબાલિકા, હા અંબાલિકા અને અંબિકા, આ બે, એક પાંડુની માતા અને એક ધૃતરાષ્ટ્રની માતા. એ થકી ધૃતરાષ્ટ્રનો જન્મ થયો છે. નાનપણથી જ અંધ હતા, જન્મજાત અંધ હતા, પણ પ્રજ્ઞાચક્ષુ હતા, જ્ઞાની બહુ જ હતા. મહારાજ અહીંયા બતાવે છે, એ શું કામ બતાવે છે ખબર છે? એને પુત્ર મોહ હતો. શું હતો? બહુ જ્ઞાતા હતા પોતે. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર જેવો પુરુષ ન થઈ શકે, પણ પુત્ર મોહમાં સમજતા બધું હતા કે પાંડવો સાચા છે, ધર્મરાજ યુધિષ્ઠિરને જ આ ગાદી દેવી જોઈએ, પણ બધું સમજ્યા પછી પણ જે વસ્તુ નથી કરી શકાતી એને શું કહેવાય? મોહ. એ વાત અહીંયા મહારાજ બતાવશે. તે સનત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે એક તો પ્રમાદ અને બીજો મોહ, એ બેયનો જ્યારે ત્યાગ કરે ત્યારે સર્વ પ્રકારે ભગવાનની માયા તરી રહ્યો છે. અને પ્રમાદ અને મોહ એનું નામ જ માયા છે. પ્રમાદ એટલે શું ગૌરાંગ ભગત? કયો ભાસ્કરભાઈ? હા, જે કરવાનું હોય એ ન કરે અને ન કરવાનું કરે એને કહેવાય પ્રમાદ. ઘણીવાર પ્રમાદને આપણે આળસમાં ખપાવી નાખીએ છીએ. એના કરતાં આળસું સારો. સમજાણું? પડ્યો તો રે, ન કરવાનું તો ન કરે, પણ પ્રમાદી શું કરે? ન કરવાનું પણ કરે. ચાડી ચુગલી, કોઈની બેઠા બેઠા ખોતરણી કરવી, કોઈના વિશે કુભાવ પ્રગટાવો, આ બધું શું છે? આ પ્રમાદમાં આવી જાય. અને બીજો મોહ, એનું નામ જ માયા છે. મોહ એટલે શું? હે, સાચામાં ખોટાની ભ્રાંતિ, એનું નામ મોહ છે. નિત્યમાં અનિત્યમાં નિત્યની ભાવના થાય, અપવિત્રમાં પવિત્રતાની ભાવના થાય, એનું નામ મોહ. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિ વેશે લખુચારણે ત્યાં ગયા હતા. જુનાગઢ આગળ ગીરના જંગલોની અંદર લખુચારણના ઘરે ગયા. લખુચારણ એટલે સદગુરુવર્ય રામાનંદ સ્વામીના શિષ્ય, એની પહેલા આત્માનંદ સ્વામીના શિષ્ય. હવે લખુચારણે મહારાજને ખૂબ દૂધ, દહીંની તર, મલાઈ આદિ જમાડી અને મહારાજને કીધું આવા શું શુક્લકડી થઈ ગયા છે, હાલો હું તમને વ્યવસ્થિત જમાડું. ખૂબ પ્રેમથી મહારાજને 1 મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા. 1000 ભેંસનું ખાડું હતું. કેટલું? 1000 ભેંસો હતી લખુચારણ પાસે, અને દૂધ દહીંની રેલમછેલ. અને પોતે આત્માને દેખતા અને આત્માનંદ સ્વામીના શિષ્ય એટલે સ્થિતિને પણ પામેલા. મહારાજને કે આપણે 2 ગુરુ ભાઈઓ છે. શું કે? મહારાજને કે આપણે 2 ગુરુ ભાઈઓ છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. મહારાજને ઉપદેશ આપે, મહારાજને પ્રેમથી રાખે. લખુબાઈ છેલ્લે જ્યારે મહારાજ ત્યાંથી જતા હતા ત્યારે મહારાજે કીધું માંગો લખુચારણ, કંઈક માંગો. તે વખતે લખુચારણે શું માંગણી કરી ખબર છે? આ મારો વીરો દીકરો અને આ મારું ભેંસનું ખાડું એ આમ અખંડ રહે. મહારાજ કે માંગતા આવડે છે? આત્મનિષ્ઠાની મોટી મોટી વાતો કરો છો, આ બધું કાંઈ અખંડ રહે? ચક્રવર્તી સમ્રાટો એનું રાજ્ય પણ આથમી જાય છે. અરે ભગવાનના આલોકમાં જે ધામ છે વૃંદાવન, કાશી, અયોધ્યા, છપૈયા આદિ એ પણ નાશ પામી જાય છે જ્યારે આત્યંતિક કલ્યાણ આવે. તો તમારો વીરો દીકરો
અને તમારું ભેંસનું ખાડું એનું શું અસ્તિત્વ? એટલે કહેવાનો તાત્પર્ય કે અનિત્યમાં નિત્યની ભાવના, એને શું કહેવાય? મોહ. આ આમને આમ રહેવું જોઈએ. શું? આ બધું આમને આમ રહેવું જોઈએ, એનું નામ છે મોહ. ઘણાને ખૂબ પૈસા હોય તોય પણ મથમથ કરતા હોય. શું કામ મથતા હશે? 7 પેઢી સુધી વાંધો ના આવે એટલા માટે. 7 પેઢી આણે જોઈ છે? પોતાનું કરી લે એટલે બસ થઈ ગયું, પણ નહીં, 7 પેઢી સુધી વાંધો ના આવે. એ શું છે? અનિત્યમાં નિત્યની ભાવના. સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ વાત લખી. સ્વામી કે જ્યાંથી અચાનક ઉછાળા ફેરવવાના છે એના માટે જીવાત્મા રાત દાડો દાખલો કરે છે. શું? અચાનક ઉછાળા ફેરવવાના એટલે આપણે હમણાં મહુવા જશું તો એક બેગ લઈ જશું ને, એક બેગમાં જેટલા કપડાં હોય એટલા લઈ જશું, પછી ત્યાં ટેમ્પરરી ટેન્ટમાં રહીશું પણ ખરા, બધું રાખશું પણ ખરા આપણી પાસે. પણ આપણને ખબર છે કે આ 9 દિવસ પૂરા થાય એટલે ભાસ્કરભાઈ શું કરવાનું છે? પાછા આવવાનું છે. એટલે આપણે બહુ વિસ્તાર કરશું. ત્યાં આપણને ઓલી લેટ્રિન બાથરૂમ બનાવ્યા છે પરમનન્ટ હશે, કેવા હશે? છેલ્લે તો બધા કનેક્શન નીકળી જાય છે, ખબર છે તમને? બધું લીકેજ થવા માંડે. શું કામ બનાવ્યા છે એવા ભાઈ? એ ખબર છે આ ટેમ્પરરી છે, અહીંયા કાંઈ કાયમ કોઈ રહેવાનું નથી. એટલા માટે આપણને પહેલેથી નક્કી છે કે અહીંયા ટેમ્પરરી રહેવાનું છે, એટલે અહીંયા બહુ વિસ્તાર કરાય નહીં. તો આ લોક પણ શું છે ભાઈ? એક ઉત્સવ જ છે 7 દિવસનો. શું છે આ લોક? 7 દિવસની અંદર મરી જવાનું છે. રવિવારથી સોમવાર વચ્ચે જ મરી જવાનું છે ભાઈ, કે કોઈ અલગ મરવાના છો? બરાબર છે ને? રવિવારથી સોમવાર વચ્ચે મરી જવાનું છે ને 7 દિનનો ઉત્સવ છે. એ ગમે ત્યારે આપણે મરી જશું, પણ આપણો વિસ્તાર તો જો. આહા, કેટલું વિચારીએ આપણે, આનું કેમ કરશું, આનું કેમ કરશું, પછી શું કરશું? આ શું છે? મોહ છે. નિત્યમાં અનિત્યમાં નિત્યની ભાવના. હવે શું થશે? આના પછી શું થશે? અને બીજી શું વાત બતાવી? અપવિત્રમાં પવિત્રતાની ભાવના. આ દેહ કેટલો વાલો છે આપણને? કેટલો બધો વાલો છે. આપણે કહીએ કે ના મને કાંઈ દેહ વાલો નથી, પણ જો પોતાના હૃદયનો તપાસ બધાય કરવાનો છે. આપણે જ્યારે બહુ એક સરસ ઘટના ઘટી, તમને કહું. આપણે ખબર હોય તો આપણે આ રસોઈ આપણી પહેલાં 500 રૂપિયા હતી, ખબર છે? પછી આપણે 1100 રૂપિયા કરી. મુક્ત સ્વામી જ્યારે મહંત હતા ત્યારે આ વસ્તુ ચેન્જ થઈ. તે એક ભગત મારી પાસે આવ્યા, મને કે યાર અમે બધા નાની સ્થિતિવાળા ભક્તો અને 1100 રૂપિયા રસોઈ કેમ આપવી? મેં કીધું સાચી વાત છે ભગત, 100% સાચી વાત છે. મેં તમારે દીકરા કેટલા? એ કે 2 દીકરા. મને આખી એની બેકગ્રાઉન્ડની ખબર હતી, એટલે મેં કીધું કેટલા દીકરા? એ કે 2 દીકરા. મેં કીધું હોટલમાં જાય ખરા? એ કે એ તો અઠવાડિયે 1-2 વાર જાય, કે સેટરડે સન્ડે તો જાય જ હોટલમાં ફરજિયાત. મેં કીધું હોટલનું બિલ કેટલું આવે? સહેજે પૂછ્યું. મેં કીધું ઘણા સમયથી ગયો નથી એટલે પૂછું છું. એ કે હોટલનું બિલ 1500-2000 તો આવી જ જાય તો. મેં કીધું ખાલી હોટલમાં જઈ આવે કે બીજું એ કંઈ કરે? એ કે 2-3 હજારની શોપિંગ કરી આવે. સરસ. મેં કીધું તમે રસોઈ કેટલી વાર આપો વર્ષમાં? દર અઠવાડિયે આપો છો? એ કે ના, એ કે 6 મહિને 1 વાર આપવાની હોય, વાર તહેવાર હોય કાંઈ એનિવર્સરી કે બર્થડે આવે ત્યારે રસોઈ આપવાની હોય. મેં કીધું આપણે ત્યાં સંતો કેટલા? તે વખતે 9 સંતો પાર્ષદો રહેતા હતા. મેં કીધું પરેડ ખર્ચો પકડો જી, 150-150 રૂપિયા થાય, 6 મહિને 1 વાર આપવાની. તો તમે રસોઈમાં ડિસ્કાઉન્ટ માંગો છો ભાઈ? 500 રૂપિયા અમને પરવડતા નથી. તમારા છોકરા અઠવાડિયે 1 વાર હોટલમાં જાય, મહિનાના કેટલા થયા? 4 અઠવાડિયા થાય. એ કે વાત બરાબર છે. તો ડિસ્કાઉન્ટ ક્યાં કરવાનું છે? ભેગું શું આવવાનું છે? હોટલમાં છોકરા જમી આવશે એ કે આ સંતોની રસોઈ આપી એ? એટલે કહેવાનું તાત્પર્ય અનિત્યમાં નિત્યની ભાવના છે, અપવિત્રતામાં પવિત્રતાની ભાવના છે. પોતાના છોકરા ગમે એટલો ખર્ચો કરશે એનો વાંધો નથી, પણ સાધુની રસોઈ 500માંથી 1100 થઈ ગઈ તો તકલીફ પડી ગઈ. અહીંની જ વાત છે, બહારની નથી કરતો અનિલભાઈ, અહીંની જ વાત છે. તમે લગભગ પકડી લીધું હશે કોની વાત કરી મેં. ખ્યાલ આવ્યો? એટલે આવી માણસની વિચારધારા છે. શું? માણસની વિચારધારા આવી છે. જોજો આપણે પોતાના શરીર માટે કેટલો સમય જાય ત્યારે, હવે આજે દાઢી વધી ગઈ ને, આજે થોડીક સફેદ થઈ ગઈ ને, આજે કાયદેસર ફેરવી નાખીશું. શું કામ ભાઈ? વ્હાઈટ દાઢી દેખાવી ન જોઈએ. બાથરૂમમાં ઘૂસીએ તો સાબુ શેમ્પૂ શું કામ લગાડીએ છીએ? દેહ કેટલો વાલો છે. હજી સૂક્ષ્મમાં લઈ જાઉં.
અપવિત્રતામાં પવિત્રતાની ભાવના. આપણે બધા દિશાએ જઈએ છીએ, કોઈ આપણને આપણા મળનો અભાવ નથી આવતો. બોલો, આવે છે? 10 મિનિટ 15 મિનિટ કોઈને કબજિયાત હોય તો વધારે વાર લાગે છે, તો ત્યાં દુર્ગંધ આવે છે તોય પણ બેઠો હોય છે ને શાંતિથી. શું કામ? પોતાનું છે. શું છે? એ જ કોકની સુગંધ લેવાની થાય તો ઉલટી થાય છે. કેમ ભાઈ? પોતામાં ઉલટી કેમ નથી થતી? આજે જ વિચારતો હતો હું. એટલે પોતામાં ઉલટી નથી થતી આપણને. 10 મિનિટ થાય, 15 મિનિટ થાય, ક્યારેક કંઈક એવું ખવાઈ ગયું હોય તો કબજિયાત થઈ ગઈ તો વધારે ટાઈમ લાગે, પણ એમાં અભાવે નથી આવતો. મુકેશ અંબાણી વિશ્વનો સૌથી રૂપિયાવાળો માણસ, પોતાની ક્રિયા પોતે જ કરતો હશે ને કે ધોવા માટે કોઈને રાખ્યા હશે? શું કામ? કીધું કોઈએ કે હાલ 100 રૂપિયા રોજ આપીશ, તું હાલ કર દે આ ક્રિયા? પોતાની ક્રિયા પોતે જ, પોતાનો મળ પણ પોતે ધોવે છે, એમાંય પણ એને અભાવ આવતો નથી. આ શું છે? આ મોહ છે. શું છે? આ મોહ છે. તમે વિચાર કરો, એક બહુ સરસ ઘટના, સરસ ઘટના ન કહેવાય એને, પણ આપણી આંખો ખોલી નાખે એવી ઘટના જુનાગઢને વિશે સત્સંગી પરિવારની અંદર ઘટી. 250 વીઘાનો ખાતેદારી હરિભગત હતો, અત્યારના ગુરુશ્રીના શિષ્ય છે. નામ નહીં આપો એટલે વાંધો ના આવે. 250 વીઘાનો ખાતેદાર, પોતાના ઘરમાં એક દીકરો ને એક દીકરી, 2 જ જણા, બંને વેલ સેટલ્ડ, બંને સારા ભણેલા, બહુ સરસ રીતે પોતાના ઘરે ટ્રેક્ટર ને બધું ખરું. હવે પોતાની ખેતી આટલી મોટી એટલે એ શું કરે ખબર છે? માણસો રાખે ને તો માણસોને કેવી રીતે રાખે કે આખો મહિનો એને જમવાનું પણ વ્યવસ્થા કરવાની અને એને પગાર પણ આપવાનો. આને કહેવાય શું? હાથી. હાથી રાખે ને, હાથી આ લોકોએ રાખેલો. હવે ઘટના એવી ઘટી, પોતાની જુવાન દીકરીને એ હાથીને ટિફિન આપવા મોકલે બપોરે. શું કરે? ટિફિન આપવા મોકલે. રોજ એ ટિફિન દેવા માટે જાય, રોજ ટિફિન આપવા માટે જાય. એક દિવસ એ હાથી અને આ છોકરી, હવે છોકરી બહુ ભણેલી, વિચાર કરવા જેવી વસ્તુ જો, મોહ ક્યાં થાય જો, અતિશય ભણેલી છોકરી એ હાથી સાથે ભાગી ગઈ. બોલો, પોતાના ખેતરમાં કામ કરનારા અભણ નોકર સાથે ભાગી ગઈ. સીધી વાત કહીએ તો કેવો મોહ થયો? હવે કહેવાનો તાત્પર્ય એ છે, અત્યારે ભણેલ જમાનાની અંદર આપણે એમ કહીએ કે થોડી જાતપાત ન રાખવી જોઈએ, છોકરા છોકરીઓને સ્વતંત્રતા આપવી જોઈએ. આ તો આપણને સારું લાગે એટલા માટે કહીએ છીએ. બાકી આ જે જાતપાત અને ઊંચ નીચ આજે જે સંતોએ અને શ્રીજી મહારાજે માન્ય રાખ્યું ને, એ ખરેખર સનાતન સત્ય છે. નકા એમાં મોહ થઈ જાય છે. મોહ થાય છે એટલે જ આ પરપ્રાંતીય વિવાહ શું કામ થાય છે? પરપ્રાંતીય, પરજ્ઞાતીય, પછી ધર્મની બહાર લગ્ન કરે છે. નહીં, છોકરીઓ મુસલમાન સાથે ભાગી જાય, પછી શું કરે? પછી પેલા તો એને કે નહીં, તું તારો ધર્મ રાખજે, વાંધો નહીં, અમને કાંઈ વાંધો નથી. પછી ધર્મ રાખજે એમ કહેતા કહેતા એનું નામે બદલી નાખે, એને માંસ રાંધવું પડે, માંસ ખાવું પડે, અને કેટલું ગંદુ ગંદુ આપણે બોલાય ને એવું બધું થાય એની સાથે. પછી અડધી રાત્રે પોતાના બાપના ઘરે આવે અને કે પિતા મને રાખો. પછી કુલક્ષણીને રાખે એનો બાપ કે તારા ભાઈનો સંબંધ હજી બાકી છે, તને હું આ ઘરમાં રાખું તો તારા ભાઈ સાથે કોણ લગ્ન કરશે? એટલે બાપે કાઢી મૂકી. પછી ઓલી છોકરીના કટકા કરી નાખે. બોલો, એવા ઇતિહાસો આવે છે ને પેપરમાં, આય દિન આવે છે. તો શું કામ લગ્ન કરી લીધા એણે? એ મોહ છે. નકા આ છોકરી જે સત્સંગીની દીકરી હતી જુનાગઢની, એને ખબર નથી આ તો અમારી પાસે નોકર છે, એને મારો બાપ પગાર આપી આપીને 7-8 હજાર રૂપિયા પગાર આપે છે. હું તો 125, મારા અમે 2 ભાઈ બહેનો છે, બરાબર છે, કાયદેસર ભાગ થાય તો 125 વીઘાની જમીન મારા ભાગમાં આવત. તોય પણ એ વિચાર કર્યા વગર મારા મા બાપ મારા માટે સારો દીકરો ગોતશે, એ વિચાર કર્યા વગર ક્યાં લગ્ન કરી લીધા? એક હાથી સાથે. આને કહેવાય મોહ. શું કહેવાય? મોહ કહેવાય. એટલે મોહ વસ્તુ એવી છે, મહાભયંકર વસ્તુ છે. એ કોને આવે, ક્યારે આવે, શું આવે, કાંઈ ખબર હોય નહીં. આસક્તિ જ્યારે પોતાની ચરણ સીમાને પામે ને, એ થઈ જાય મોહ. જો મહાભારતનો એ બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, આપણે ઘણી વાર લીધો, પણ તોય પણ પાંડુ મહારાજાને બરાબર ખબર હતી. એને શ્રાપ થયો હતો ઓલા ઋષિ મુનિનો કે તું પણ જ્યારે કામ અવસ્થાને વિશે જઈ અને પોતાની સ્ત્રીને સ્પર્શ કરીશ ત્યારે તારું મૃત્યુ થશે. પાંડુ મહારાજા પોતાના ઓલું શું કહેવાય, શરીરને સાજો કરવા માટે વનમાં રહેવા માટે જતા હતા માદ્રી અને કુંતા માતાની સાથે. ત્યારે પોતાની પાસે તીરકામઠું હતું અને ક્ષત્રિય સ્વભાવ છે, જે શિકાર કરવાનું મન થાય તો એક હરણ અને હરણીને કામ ક્રીડા કરતા જોયા. પાંડુ મહારાજાએ બાણ છોડ્યું, હરણ અને હરણીને વીંધી નાખ્યા. પણ એ હરણ અને હરણી નહોતા. કોણ હતા? ઋષિ ને ઋષિ પત્ની હતા. એ ઋષિએ તરત જ પોતાની
ઓરિજિનલ સ્વરૂપમાં આવી અને પાંડુ મહારાજાને શ્રાપ આપ્યો કે જા તું પણ જ્યારે પોતાની પત્નીને કામ ભાવે સ્પર્શ કરવા માટે ઈચ્છીશ ત્યારે તારું મૃત્યુ થશે. હવે કહેવાનું તાત્પર્ય આ બાજુ તો પછી કુંતા માતા પાસે વર હતો એટલે 5 પાંડવોનો જન્મ થયો. 2 મંત્ર આપ્યા માદ્રીને એટલે નકુલ ને સહદેવનો જન્મ એના થકી થયો. યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુનનો જન્મ કુંતા માતા થકી થયો. સંસાર તો આગળ વધ્યો, પણ હવે મોહ કેવો છે? ખબર હતી કે હું જો મારી પત્નીનો કામ ભાવે સ્પર્શ કરીશ તો મારું મૃત્યુ થશે, તોય પણ રહેવાનું નહીં. અને માદ્રી સવારના સ્નાન કરી અને ફૂલ વીણવા માટે ગયા હતા. એ દ્રશ્ય, એ સ્વરૂપમાં જ્યારે માદ્રીને પાંડુ મહારાજાએ જોયા ત્યારે અંતરમાં વાસના ઉત્પન્ન થઈ અને સ્પર્શ કરવા જ્યાં ગયા ત્યારે મૃત્યુ પામ્યા. ખબર હોય, બધી ખબર હોય આ ક્રિયા કરવા પછી એનું પરિણામ આ આવશે, છતાંય પણ એ પરિણામ સામે દ્રષ્ટિ નહીં નાખતા અંધ બની જાય છે. શું? મોહાંધ બની જાય છે. શું? એને કહેવાય મોહ. સૃષ્ટિના આદ્ય પિતામાં બ્રહ્માજી, બરાબર છે, ક્યાં મોહ પામી ગયા? પોતાની સગી દીકરી સરસ્વતીમાં. સરસ્વતીનું સ્વરૂપ જોઈ એટલા કામાતુર બને, એટલા કામાતુર બને, આ સરસ્વતીની પાછળ દોડ્યા. સરસ્વતી હરણાનું રૂપ ધારણ કરી લીધું, પોતે હરણ થયા. બોલો, પોતે હરણ થયા અને એને જ્યાં પકડવા માટે ગયા ત્યાં ભગવાન શંકર આવી ગયા એટલે ઊભા રહી ગયા. અને સરસ્વતીના મનમાં તો એમ થઈ ગયું, આ હા હા આ શું? અને સરસ્વતીએ પુરુષ જાત માત્રથી એને અભાવ આવી ગયો એટલે નક્કી કર્યું મારે તો લગ્ન જ નથી કરવા. એટલે સરસ્વતી હંમેશાને માટે કુંવારા રહ્યા છે. કુંવારા માતા સરસ્વતી છે. એટલે આપણે નથી કહેતા કે બ્રહ્માજી પણ પોતાની સગી દીકરીને જોઈને મોહ પામ્યા. આ મોહ શબ્દ એટલા માટે, એટલે મહારાજ અહીંયા બતાવે છે માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ને તેમાં જેને પ્રમાદને મોહ વર્તતો હશે ને ભગવાનનું બળ લઈને ભક્ત પ્રમાદને મોહને ટાળ્યાનો ખટકો નહીં રાખતો હોય તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને કેવું સુખ હશે, કેવા સુખને પામશે? એ પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? પહેલાં તો આપણે પ્રમાદ અને મોહને સમજ્યા. મહારાજના પ્રશ્નને વિસ્તાર આપણે કરીએ તો મહારાજ શું કહે છે કે આપણે ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ અને આમાં પણ જેને પ્રમાદ અને મોહ વર્તતો હશે એને સતે દેહે કેવું સુખ હશે અને દેહ મૂક્યા પછી શું થશે એનું? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું મહાત્મય અતિશય વિચારીને પ્રમાદ કે મોહને ન ટાળે તો પણ તેની કાંઈ જાજી ચિંતા નથી. શું કીધું સ્વયં પ્રકાશાનંદ સ્વામી? સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું જે મહિમાનું અંગ છે ને એ અહીંયા કામ કરી રહ્યું છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી તરત કીધું કે ભગવાનનો ભક્ત હોવો જોઈએ, ભગવાનનું ભજન કરતો હોવો જોઈએ, પછી ભલે ને પ્રમાદ અને મોહ રાખે એની કંઈ જાજી ચિંતા નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનો ભક્ત હોય ને પ્રમાદ ને મોહ તેને વર્તતા હોય તેને ટાળ્યાનો ખટકો વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે અને ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શું વિશેષ છે? કોઈ ભક્ત છે ભગવાનનો એ આ પ્રમાદ અને મોહને ટાળવાનો ખટકો રાખે છે, એને ઓળખે છે, પહેલાં તો ઓળખવાનો પ્રયાસ કરે છે અને પછી એને ટાળવાનો ખટકો રાખે છે, એમાં ખોટ બતાવો છો. અને જે નથી ટાળવાનો પ્રયત્ન કરતો એમાં શું વિશેષ છે? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે ભગવાનનું બળ રાખે. કોનું? ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ છે. ભગવાનનું બળ એટલે આ ભગવાન છે, અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, કરતા હરતા છે, આવું બળ રાખે. આવો સ્વામીનો કહેવાનો તાત્પર્ય આવો છે. સ્વામી પણ કાંઈ ખોટા નથી, પણ મહિમાના ઓથે કરીને સ્વામીનું એટલું બધું ઓવરલેપ થઈ જાય છે કે ક્યારેક શું કરે છે સ્વામી કે આ ભગવાન મળે હવે કદાચ આટલું થશે કે આટલું નહીં થાય તો પણ કાંઈ વાંધો નથી. મહારાજે કીધું ને કે કદાચ હાલો થોડી ઘણી વાસના રહી જશે ત્યારે અંતકાળે પણ સૂર્યના લોકમાં રાખીને પણ વાસના કરાવીને ધામમાં લઈ જશું. એ ન્યાય અત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલી રહ્યા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ ગાફલ રહે છે તેને તમે શ્રેષ્ઠ કહો છો. શું કહે છે? પ્રમાદ અને મોહ છે, ન કરવાનું કરે છે. મોહ એટલે આસક્તિ રહીને આ સંસારમાં રહે છે, તેને તમે શું કહો છો? તેને તમે શ્રેષ્ઠ કહો છો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાની પતિના બીકે કરીને પતિવ્રતાનો ધર્મ રાખ્યા, પોતાની પતિની બીકે કરીને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને
તાળી લે નહીં અને તેને એમ મનમાં બીક રહે છે, જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારિણી જાણશે. પતિવ્રતા નારી હોય એ શું કરે, પોતાને પતિની બીકે કરે અને અંતરમાં પતિવ્રતાનો ધર્મ મારો ભંગ ન થઈ જાય એટલે કોઈ પુરુષ સાથે બોલે નહીં. અને કદાચ બોલાઈ જાય તો એને એમ મનમાં થાય કે મારો પતિ મને ચરિત્રહીન જાણશે તો, વ્યભિચારિણી જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે એટલે મારા પતિવ્રતા ધર્મમાં ખોટ પડશે. એવું જાણીને મનમાં ખટકો રાખે. તેમ જે ભક્ત પતિવ્રતા જેવી ભક્તિ રાખે છે અને પ્રમાદ અને મોહને ટાળવાનો ખટકો રાખે છે તેને તમે મૂળગો ખોટ બતાવો છો. શું પેલા કહી દીધું ને સ્વામીએ કે કદાચ પ્રમાદ અને મોહ ન ટાળે તો એની જાજી ચિંતા નથી. તો શું કહે છે મહારાજ કે કોઈ બિચારો સાધન કરે છે અને ભગવાનને રાજી કરવા માટે. આપણા પતિ કોણ છે? અહીંયા પતિવ્રતા સ્ત્રીનો એક્ઝામ્પલ આપી, દૃષ્ટાંત આપી. મારા શું કહેવા માંગે છે કે ભગવાન આપણા પતિ છે અને ભગવાનને રાજી કરવા માટે કોઈ ભક્ત છે, બે પ્રકારના ભક્તો છે. દાખલા તરીકે આપણે સમજવા માટે બે પ્રકારના ભક્તો છે. એક સંપૂર્ણ નિયમ ધર્મ પાળે છે, બરાબર છે, બહારનું ખાય નહીં, બહારનું પાણી ન પીવે, મુક્ત ભાવે ભજન કરે, મુક્તની દીક્ષા પ્રાપ્ત કરી લીધી, એક એવો છે. અને એક શું કરે છે, એક કાંઈ કરતો નથી, સવારથી સાંજ સુધી એક કે બે વાર મંદિરે દર્શન કરી જાય છે અને બહારનું ખાય પણ છે અને પોતાના સંસાર વ્યવહારમાં ખૂબ આસક્ત પણ રહે છે, વેકેશનમાં ફરવા પણ જતો રહે છે અને વાવા જેવું થોડું દાન પુણ્ય કરી લે છે. તો બેમાં શ્રેષ્ઠ કોણ? બેમાં શ્રેષ્ઠ કોણ? પેલો જે બધા નિયમ ધર્મ પાળે છે એ છે. પણ કદાચ આમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો કહેવાનો તાત્પર્ય શું છે કે ઓલાને કદાચ ભગવાનનો મહિમા છે, જે નિયમ ધર્મ નથી પાડતો એને ભગવાનનો મહિમા છે, તો એને જાજી ચિંતા ન કરવી. શું? કારણ કે ભગવાન આટલા મોટા મળ્યા છે. તો મહારાજ કે ઓલો બિચારો ભગવાનને પતિ જાણીને એના બધા નિયમ ધર્મ, બધી જ આજ્ઞા વચનને શિરોધાર્ય કરીને બધું પાલન કરે છે, એને ખોટ બતાવો છો. અને ઓલો કાંઈ નથી કરતો એને તમે શ્રેષ્ઠ બતાવો છો. એવી શું તમારી અવળી સમજણ છે? એ તે શું તમારી એવી અવળી સમજણ છે? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત છે તો પણ તેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ તે નડ્યા વિના નહીં રહે. શું? ગાફલાઈ રાખશે તો પ્રમાદ અને મોહરૂપી શત્રુ નડ્યા વિના નહીં રહે. આંબા શેઠ કેવા ભગવાનના ભક્ત હતા, આપણે 2 દિવસ પહેલા જોયું હતું, બરાબર છે? કેટલા મહાન ભગવાનના ભક્ત. વિચાર કરો, સવારના પોરમાં 3 વાગે જાગી અને ગઢાળીથી ગરડા સુધી રોજ દાંતણ લઈને જાય અને મહારાજ એનું દાંતણ કરે. આટલો બધો ભગવાનનો મહિમા. પણ જરાક ગાફલાઈ રહી ગઈ, પોતાના દીકરામાં મોહ થઈ ગયો, અતિશય પ્રેમ થઈ ગયું, ધામમાં જતા રહ્યા. પણ મનમાં વિચારતો હવે મારો લાલાનો લાલિયો એને કોણ જમાડશે? રોજ ગરમ ગરમ રોટલી પોતે મોઢામાં કોળી આપતા. વિચાર કરો, એને કોણ જમાડશે? આટલો સંકલ્પ થયો, મહારાજે વિમાનમાંથી કાઢી મૂક્યા. ચિતા ઉપર ગોઠવી દીધા હતા અંબા શેઠને. હળવળ્યા, બોલો, અરે આંબા શેઠ પાછા આવ્યા. ઘરે આવ્યા વાંચતે ગાજતે. આંબા શેઠના મનમાં એમ થઈ ગયું, આહા, હું કઈ કક્ષાએ પહોંચી ગયો હતો. મહારાજે મને મુક્ત કક્ષા આપી દીધી હતી, વિમાનમાં ગોઠવી દીધા હતા, પણ ત્યાંથી મને પાછું આવવું પડ્યું. શું કામ? આ વ્યાજમાં મને મોહ થઈ ગયો. એટલે પછી શું કર્યું? ગરમ ગરમ કઢીમાં હાથ બોળી દીધો. એટલે પછી ઓલો બાળક આવે જ નહીં. એની માં કે જા દાદા પાસે જા. એ કે હવે શેનો જાય? શું કામ નથી જતો? મોહ તોડાવ્યો એટલા માટે કઢીમાં હાથ બોળી દીધો. તમારે 2 છે હો. જોકે અહીંયા ભગવાનના ભક્તો તો બહુ સારા. અને પૂજ્યપાદ ગુરુશ્રીના વચને કરીને એવું ભગવાનનું ભજન કરીએ છીએ બધા, જેથી કરીને આવા સમર્થ યોગમાં રહીએ છીએ. એટલે ગુરુશ્રી નહીં પ્રમાદમાં લેવા દે, નહીં મોહમાં લેવા દે. શું કરશે? એ એમાંથી નિર્વાસની કરીને ભગવાનના ધામમાં લઈ જશે. જો ફરજ એ બજાવવી પડે, પણ એમાં આસક્ત થઈ જવાય, એ ન થવું જોઈએ. બાકી દેહનો વ્યવહાર તો દેહની રીતે ચાલે જ. ભગવાન પાસે આપણે પ્રાર્થના કરતા હોઈએ કે હે મહારાજ, તે મને આ સંસાર આપ્યો છે, સંસાર વ્યવહાર અંદર જોડ્યો છે, મારી પત્ની છે, મારા સંતાન છે, બધું તમારા આશીર્વાદ છે. અમે પરિવાર સાથે તમારે શરણે આવેલા છીએ. હવે એનું પાલન પોષણ કરવું જોઈએ, એને ભણાવવા જોઈએ, એને કપડાં પહેરવા દેવા જોઈએ, એને યોગ્ય રીતે એનું પાલન પોષણ કરવું જોઈએ. એ મહારાજ તમે મને જવાબદારી સોંપી છે, તો એ જવાબદારીમાં હું તમારું ભજન કરતાં કરતાં
પાર ઉતરી શકું અને ક્યાંય મને વાસના ન નડે ને ક્યાંય મને મોહ ન નડે એવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. આ ગ્રસ્તને કરવાની પ્રાર્થના છે ભગવાને. શું? બાકી ફરજ તો નિભાવવી પડે ને. આ અહીંયા મોહ થઈ જશે, અહીંયા મોહ થઈ જશે, પછી એના માટે કાંઈ ન કરવું એ પણ વાત નથી. સમજાણું? એટલે અહીંયા મહારાજ બતાવે છે કે ગાફલાઈ રાખશે અને ભગવાનનો ભક્ત છે તો પણ તેને પ્રમાદ અને મોહરૂપ શત્રુ તે નડ્યા વિના નહીં રહે. જેમ મદિરા પીવે તથા ભાંગ પીવે તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે. શું થાય? વિમુખ હોય, જે ભગવાનને માનતો નથી. આજે 31 છે, બરાબર છે? આમ ટેન્કરો મોઢે દારૂ પીવા છે. અનિલભાઈ કેમ લાગે તમને? ફૂલ કરાગ્યા છે અનિલભાઈને, છે ને? અસંખ્ય લોકો ટેન્કરો અને ટેન્કરો દારૂ પી જશે તો એને ચડે છે દારૂ પીવા પછી, બરાબર છે? એમ કોઈ ભગવાનનો ભક્ત ટ્રાય કરે, હું ભગવાનનો ભક્ત છું, આત્મનિષ્ઠાને પામેલો છું, હું દારૂ પીવું અને મને ન ચડે, બને એવી વાત? પીવે તો ચડે ભાઈ, ગમે ને ચડે. મહારાજ બતાવે છે ભગવાનનો ભક્ત હોય તોય પણ ચડે અને અભક્ત હોય એને પણ ચડે. એમ પ્રમાદ અને મોહરૂપી શત્રુ એવા છે, એ ભગવાનના ભક્તને નડે એમ અભક્તને નડે એમ ભગવાનના ભક્તને પણ નડે ખરા. એમાં જો ગાફલાઈ રાખીએ તો હલવાઈ જઈએ, એમ કહેવાનું તાત્પર્ય છે. તે મદિરા અને ભાંગરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો ફેર છે જે વિમુખને એ બે શત્રુ ટળે નહીં. શું? વિમુખને ટળે જ નહીં, કારણ કે ખબર જ ન હોય. તો આને પ્રમાદ કહેવાય ને આને મોહ કહેવાય, ખબર જ હોય નહીં. એને તો જેટલું દેખાય છે સંસાર એ જ સત્ય છે. નથી કહેતા ઓલા શું કહેવાય કે ભાઈ પોતાના પુત્ર પરિવારની સેવા કરો એ જ મંદિરે ગયા જેવું છે. સવારના મા બાપને પગે લાગી લો તો મંદિરે જવાની જરૂર નથી. બધી સારી વાત છે, નો ડાઉટ, બધું કરવું જ જોઈએ. પણ એ કરતાં કરતાં કંઈ આનું ખંડન થાય? કોઈ દિવસ ન થાય. 100% મા બાપે આપણને જન્મ આપ્યો છે તો એનું પાલન પોષણ કરવું જોઈએ. વૃદ્ધ અવસ્થા છે એની સેવા કરવી જોઈએ. પણ એના માધ્યમથી એવી તો ક્યાંય ઘટના નથી કે ભાઈ મા બાપની સેવા કરશો તો મંદિરે નહીં જાઓ તો ચાલશે, ભજન ભક્તિ નહીં કરો તો ચાલશે. એવું ક્યાંય લખેલું નથી. ક્યાંય લખેલું નથી. પંઢરપુરનો ઇતિહાસ ઘણા આપણને કહે કે પંઢરપુરના ઇતિહાસમાં પુંડરીકે પોતાના માતા પિતાની સેવા કરી એટલા માટે ભગવાન પંઢરીનાથ પ્રગટ થયા. અને પંઢરીનાથના દર્શને કરીને શું બતાવે છે કે પિતૃભક્ત હતો પુંડરીક, એટલે ભગવાન પંઢરીનાથ ત્યાં પ્રગટ થયા. પણ પુંડરીક ભગવાનનો પણ ભક્ત હતો, એ કોઈ સમજતું નથી. સમજ્યા જેવી વસ્તુ છે. પુંડરીકના જીવનમાં એટલી જ ખોટ હતી કે ભગવાનની ભક્તિ જ કરતો હતો. એ યાત્રાએ જતો રહ્યો હતો. શું? યાત્રાએ જવા નીકળ્યો હતો ત્યારે પોતાના પિતા અને માતા પિતા વૃદ્ધ હતા, બીમાર હતા, એને મૂકીને જતો હતો. એટલા માટે આકાશવાણીએ પેલા શેઠને કીધું કે તારી યાત્રા તો આટલા બધાની યાત્રા કરાવી બધી નિષ્ફળ છે. શું કામ? કે તારા યાત્રા સંઘની અંદર એક એવો વ્યક્તિ છે જે પોતાની માતા પિતાની સેવા નથી કરતો ને યાત્રામાં આવ્યો છે. એટલે પછી ઓલાને કાઢીને મૂક્યો, એટલે એને પશ્ચાતાપ થયો અને પોતાના માતા પિતાની સેવા કરવા લાગ્યો ને પછી ભગવાનને દર્શન આપ્યા છે. એટલે પોતે પહેલા તો ભગવાનનો ભક્ત હતો જ. એવું નહોતું કે માતા પિતાની સેવા કરીશ ને ભગવાનને નહીં માનું તો ચાલશે, એવું નહોતું. આ ઇતિહાસો જેટલા કથાકારો છે ને એ આપણને ઊંધો ભરમાવી દે છે કે ઘરમાં જ ભગવાન છે. એ પણ મોહ થઈ જાય. એટલા માટે મોહ થઈ જાય છે દુનિયાને. સમજાણું? ભાઈ ગાયોની સેવા કરો, મંદિરે નહીં જાવ તો ચાલશે. અનાથ આશ્રમ બંધાવો, મંદિરે નહીં જાવ તો ચાલશે. આ બધા શું છે? માતા પિતાની સેવા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, આ બધું શું છે? પુણ્ય કાર્ય છે. શું છે? પુણ્ય કાર્ય છે. એનાથી અક્ષરધામના દરવાજા ખુલતા નથી. શું થાય છે? એ માત્ર સત્કાર્ય છે, એનાથી સ્વર્ગની જ પ્રાપ્તિ થાય છે. અને ભગવાનનું જે નામ રટણ છે, ભગવાનની જે ભક્તિ છે, ભગવાનના સંતની સેવા છે, એના થકી જ અક્ષરધામનો દરવાજા ખુલે છે. પુણ્ય અને ભગવાનની ભક્તિ બે વિષય અલગ જ છે, બેને ભેગા કરાય જ નહીં. હા, એવું બને કે ભક્ત હોય પુણ્ય કાર્ય કરતો હોય, પણ એવું જરૂરી નથી જે બધા પુણ્ય કાર્ય કરતા હોય ભગવાનના ભગત જ હોય, એવું જરૂરી નથી. તમે જોજો, દારૂ પીનારા ઘણીવાર એવું લાગતું હશે તમને કરોડોનો ઘાસચારો નાખતા હશે ગાયોને. એના મનમાં શું છે? હું દારૂ પીવું છું પણ આટલી મોટી ગૌશાળા ચલાવું છું ને, એનાથી કાંઈ ફાયદો ન થતો. દારૂ પીવાનું પાપ તો લાગે જ છે. સમજાણું? એટલે મહારાજ અહીંયા એ બતાવે છે, આપણે વિષયાંતર નથી કરવો. મહારાજ એ કહે છે કે વિમુખને એ બે શત્રુ ટળતા નથી. શું કામ? એને પ્રમાદ શું કે મોહ શું એ કઈ ખબર જ નથી. ક્યાં મારી આસક્તિ થઈ ગઈ ખબર જ રહેતી
નથી. ક્યાં મને મોહ નડી ગયો, ક્યાં મને પ્રમાદ નડી ગયો, એ વિમુખને ખબર પડતી નથી. પણ ભગવાનનો ભક્ત છે એ ખટકો રાખીને જો ટાળવાનો ઉપાય કરે છે, અંતરાત્મામાં આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આટલો મને પ્રમાદ છે ને આટલો મને આ ઠેકાણે મોહ છે. જે મારાથી ન કરવાની વસ્તુ થઈ જાય છે. ભગવાનના ભક્તને પણ ઘણી વખત જો આપણે પણ પોતાનો વિચાર કરવો જોઈએ. બીજો ભગવાનનો ભગત તો આપણને કદાચ અક્ષરધામનો મુક્ત પણ કે દાદા ખાચર પણ કે બધું કહી દેશે, પણ આપણે અંતરમાં વિચાર કરવાનો છે કે આપણે મુક્ત ભાવે ભજન કરવાનો પ્રારંભ કર્યો છે. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, ભગવાનનું ભજન કરીએ છીએ, પણ એ મુક્ત ભાવમાં આપણને ક્યાં વિઘન આવે છે? ક્યાં મુક્ત ભાવનું ભજન કરતાં કરતાં દેહરૂપ થઈને સંકલ્પ વિકલ્પ આપણને પોતાના ભીડામાં લઈ લે છે. તો દુનિયા આપણને જેવા સમજે છે એવું વાસ્તવિકતામાં છું. બહુ સરસ ગુરુશ્રી આ મંત્ર આપેલો તો ઘણા વર્ષો પહેલા શિબિરમાં આ વાત કીધી હતી કે દુનિયા આપણને જેવા ભગત સમજે છે એવા આપણે વાસ્તવિકતામાં છીએ. અને કદાચ નથી તો ઓલાને કહેવા નથી જવાનું, ભાઈ તું મારો આવો મહિમા નહીં સમજ, હું આવો નથી, એવું એને કહેવા જવાનું નથી. એ દુનિયા જેવો આપણો મહિમા સમજે છે એવો આપણે થવા પ્રયત્ન કરો. શું આપણને દુનિયા જે દ્રષ્ટિથી જોવે છે એ રીતે આપણે કરવાનો પ્રયત્ન કરો. આપણને કદાચ કામ પીડતો હોય, ક્રોધ પીડતો હોય, મોહ પીડતો હોય તો એમાંથી પાછા વળવાનો પ્રયત્ન કરો. તો જેથી કરીને શું થશે? ભગવાનના ભક્તની દ્રષ્ટિ જે આપણા ઉપર છે એવા આપણે થઈ જશું તો આપણને પોતાને આનંદ આવશે. ઓલાને તો આપણો મહિમા સમજો તો એને ભગવાન ફળ આપવાના જ છે, સમજો. પણ આપણને કેટલું મોટું ફળ થઈ જશે, આપણે એટલા મહાન કક્ષાએ પહોંચી જશું. એટલે ભગવાનના ભક્તમાં શું વિશેષ છે? એ પ્રયત્ન કરશે અને ટાળવાનો ઉપાય કરશે તો ટળી પણ જશે. અને ગાફલાઈ રાખે તો ભગવાનનો ભક્ત હોય તો પણ તે સારો નહીં. ભક્ત ખરો પણ તે સારો નહીં. કાંઈ વાંધો નહીં, આવા મોટા ભગવાન મળ્યા ને આવા સાધુ મળ્યા, હવે આપણે કાંઈ કરવાનું રહ્યું નથી. આવો જો વિચાર રાખીએ અને કાંઈ કરવાની ઈચ્છા ન રાખે તો મહારાજ કંઈ સારો નહીં. ભલે ભગત ખરો પણ સારો તો નહીં જ. પછી વળી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો, સ્થૂળ શરીર તે કેટલા તત્વનું છે અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે? કેટલા તત્વનું છે ગૌરાંગ ભગત સ્થૂળ શરીર? પહેલા તો સ્થૂળ શરીર એટલે શું? આ બોડી બરાબર દેખાય છે એ સ્થૂળ, આ નરી આંખે દેખાય છે એ બોડી બરાબર છે. તો કેટલા તત્વનું છે આ શરીર? ક્યાં ક્યાં? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ પંચભૂતનું આ શરીર છે. પંચભૌતિક નથી કહેતા, પંચભૌતિક દેહ. અને સૂક્ષ્મ શરીર એટલે પેલા તો શરીર કેટલા છે આપણા? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, 3 શરીર છે. તો સ્થૂળ શરીર 5 તત્વનું, સૂક્ષ્મ શરીર કેટલા તત્વનું અનિલભાઈ? 19 તત્વનું. 19 તત્વ ક્યાં? પાંચ જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 10 થયા, 4 અંતઃકરણ, 14 થયા, અને 5 પ્રાણ. શ્વાસ જે છે એને પ્રાણવાયુ કહેવાય. એટલે બધા થઈને કેટલા થયા? 19 તત્વ. સૂક્ષ્મ શરીર એટલે આપણને જે નરી આંખે દેખાતું નથી એ સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ શરીર એટલે આપણને જે નરી આંખે દેખાય છે એ સ્થૂળ શરીર છે. હે મહારાજ, એનો ઉત્તર તમે કૃપા કરીને કરો. પછી શ્રીજી મહારાજ બોલે છે, સ્થૂળ શરીર છે તે તો પૃથ્વી આદિ પંચ મહાભૂતનું છે એટલે 5 તત્વોનું છે. અને સૂક્ષ્મ દેહ છે તે તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 5 પ્રાણ ને 4 અંતઃકરણ. એ નામે જે 19 તત્વ એનું છે. હવે સમજાય જે વસ્તુ છે. અને જે સ્થૂળ દેહને વિશે પણ જ્યારે સૂક્ષ્મ દેહ અનુશ્ચિતપણે વર્તે છે ત્યારે સર્વ ક્રિયા યથાર્થપણે થાય છે. આ જે શરીર છે આપણું પંચભૂતનું, એમાં સૂક્ષ્મ દેહ અનુશ્ચિતપણે એટલે એમાંથી એકરૂપ થઈને, એકરસ થઈને વર્તે છે ત્યારે જ ક્રિયા યથાર્થપણે થાય છે. જો આ આંખ છે બરાબર છે, આંખ છે, પણ આંખને રહેવાનું સ્થાન જ છે. શું છે? આ બીબી છે, અંદરની કીકી છે, એ બધા આંખના ગોલોક કહેવાય. એમાં ઇન્દ્રિય જ્યારે કામ કરે છે સૂક્ષ્મ શરીર રૂપી, કઈ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય છે. એ 5 વિષયને ભોગવવા માટે, રૂપને જોવા માટે શું કામ કરે છે? કઈ ઇન્દ્રિય કામ કરે છે? સ્તોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. એમાં ચક્ષુ રૂપી જે ઇન્દ્રિય છે એ આંખ છે. શું છે? ચક્ષુ છે. હવે ચક્ષુ ઇન્દ્રિય છે એ આંખના ગોલોકમાં, હવે ચક્ષુ છે એ સૂક્ષ્મ છે. શું છે?
સૂક્ષ્મ દેહનું કાર્ય છે. અને આ જે છે આંખનો ગોલોક છે, આ કાણું બનાવ્યું એની અંદર આ મુકાણી સરસ મજાની કાચ જેવી, એ શું છે? એનો ગોલોક છે, રહેવાનું સ્થાન છે. હવે આંખને કંઈક જોવું છે, મનને કંઈક જોવું છે. સમજો, મનને કંઈક જોવું છે તો આ ગોલોકમાં જ્યારે ચક્ષુ ઇન્દ્રિય પ્રવેશ કરશે અને એના માધ્યમથી જોશે તો જ એ જોવાનું સુખ લઈ શકશે. એ વિષય કયો છે? રૂપ જોવાની ઈચ્છા થઈ મનને, તો ક્યાં થકી જોઈ શકે છે? એ આંખ થકી જ જોઈ શકે છે. એટલે અનુચ્યુત પ્રણય એટલે અભેદપણે. બેને અલગ કરશો તો નહીં સૂક્ષ્મ દેહ કામનો, નહીં સ્થૂળ દેહ કામનો. સૂક્ષ્મ દેહ અલગ થઈ જાય છે સ્થૂળ દેહમાંથી. ક્યારે અલગ થાય છે? જીવાત્માનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે અલગ થઈ જાય છે ને. તો મૃત્યુ થાય છે ત્યારે પંચભૌતિકનું આ શરીર તો પડ્યું રહે છે. એમાં શું નીકળી ગયું ભાઈ? બધું તો છે. હાથ એમનેમ છે, પગ એમનેમ છે, આંખ એમનેમ છે, શરીર એમનેમ છે. સૂક્ષ્મ દેહનું જે ચૈતન્ય તત્વ છે એ નીકળી ગયું. એટલે દ્રષ્ટિ જે છે એ ચૈતન્ય છે. શું છે? ચક્ષુ ઇન્દ્રિયની જે સેન્સેશન છે, જે સંવેદના છે, એ શું છે? એ સૂક્ષ્મ છે. એટલે કહેવાનું આ અનુચ્યુત પ્રાણે વર્તે છે ત્યારે જ કોઈ પણ ક્રિયાને અંજામ આપી શકાય છે, પણ તે વિના થતી નથી. કેમ છે? કાન, નેત્ર આદિ જે ઇન્દ્રિયોના ગોલોક, આ જે છે ને કાણા જે બનાવ્યા છે કાનમાં, નાકમાં, આ બધા શું છે? ગોલોક છે. ગોલોક એટલે ભગવાનનું ધામ નહીં, રહેવાનું સ્થાન. શું? ગોલોક. ગો એટલે ઇન્દ્રિય અને લોક એટલે રહેવાનું સ્થાન. નેત્ર આદિ જે ઇન્દ્રિયોના ગોલોક છે તેમણે યુક્ત એવો જે સ્થૂળ દેહ, તેને વિશે તે ઇન્દ્રિયો યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ તે ભળે છે, તેણે કરીને ઇન્દ્રિયોને વિષયનું ગ્રહણ, ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, પણ કેવળ સ્થૂળ દેહના ગોલોકે કરીને થતું નથી. દાખલા તરીકે કોઈ માણસ મરી ગયો હોય, પછી એના મોઢામાં ગમે એવું ટેસ્ટી ખાવાનું મૂકો જીવા ઉપર, તો લઈ શકે છે સ્વાદ? એને રસ આવે છે. શું કામ? જીવા ઉપરથી સ્વાદ ઇન્દ્રિય જતી રહી છે. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ગ્રાણ. તો એ જે પાંચ ઇન્દ્રિય છે, પાંચે પાંચ ઇન્દ્રિયમાં એવું છે. સારામાં સારો શબ્દ કોઈ મરી ગયા હોય એના કાનમાં તમે વગાડો, સારામાં સારું સંગીત એને સંભળાય છે, એને સુખ આવે છે. શું કામ? ભાઈ સૂક્ષ્મ દેહ જતો રહ્યો છે એમાંથી. તે માટે પંચ તત્વોનું જે સ્થૂળ દેહ, તેને વિશે 19 તત્વોનું જે સૂક્ષ્મ દેહ તે અનુચ્યુતપણે રહ્યું છે, તે સારું સ્થૂળ દેહને વિશે પણ 24 તત્વ કયા છે. શું ટોટલ આપણા શરીરમાં કેટલા તત્વો છે? 2 સૂક્ષ્મ અને સ્થૂળ મળીને તો 24. 19 તત્વનો સૂક્ષ્મ દેહ અને 5 તત્વનો સ્થૂળ દેહ. 19 તત્વો યાદ રહ્યા? ક્યાં ક્યાં? 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 5 પ્રાણ અને 4 અંતકરણ. આ 19 તત્વ. અને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ 5 તત્વનો આ સ્થૂળ દેહ. આ બે ભેગા મળીને આપણો દેહ કેટલા તત્વનો થયો? 24 તત્વનો. અને તેમજ સૂક્ષ્મ દેહને વિશે પણ પંચ તત્વનું જે સ્થૂળ દેહ છે તે એકત્વપણે વર્તે છે, ત્યારે સૂક્ષ્મ દેહના ભોગ સિદ્ધ થાય છે. હવે 4 અંતકરણ છે એ સંકલ્પ વિકલ્પ કરે છે. શું કરે છે? દાખલા તરીકે મનને ખાવું છે કંઈક, બરાબર છે? ઈચ્છા થઈ કે આ ખાવું છે આજે, બરાબર? તો મનને ખાવાની ઈચ્છા થઈ તો મન ક્યાંય જઈ શકવાનું છે? ક્યાંય જઈ શકવાનું નથી. મન પોતે, મન શું કરશે? મન સંકલ્પ કરશે, ચિત્ત ચિંતન કરશે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર દ્રઢ કરશે. નહીં, આજે તો આજ ખાવું છે, આજે તો બાજરાનો રોટલો ને રીંગણાનું શાક જમવું છે. નક્કી થઈ ગયું. અંતકરણ નક્કી કરી નાખ્યું. બુદ્ધિએ જજમેન્ટ આપી દીધું કે આજે રીંગણાનું શાક અને બાજરાનો રોટલો ખાવો જ છે. પછી શું થશે? પછી આ ભાઈ ઊભા થશે. ઊભા થશે એટલે પગને કમાન્ડ ગયો. એટલે પગ એક ઇન્દ્રિય જ છે ને. વાક, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ. એટલે એમાં પાદ છે એ પગ છે આપણા. આ 5 કર્મ ઇન્દ્રિય છે: વાક, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ. તો વાક છે એ બોલશે, વાણી, કે ભાઈ બાજરો આપ. બાજરો લઈ આવ્યો. પગ ચાલીને બાજરા કરિયાણાની દુકાન સુધી ગયો. ઓલા કરિયાણાવાળાને આ વાક થકી એટલે બોલ્યો કે ભાઈ મને આપ. એ ઘરે લઈ આવ્યો. પોતાની પત્નીને કીધું આ શાક બનાવ. શાક બનાવ. અને શાક બન્યા પછી એ જ્યારે શાક જમ્યો, શેના થકી જમ્યો? સ્થૂળ દેહ થકી જમ્યો. પણ સ્થૂળ દેહ થકી જમ્યો, પણ સંકલ્પ કોનો પૂરો થયો? સૂક્ષ્મ દેહનો. સમજાણું? મને સંકલ્પ કર્યો હતો ને. મન શું છે? સૂક્ષ્મ દેહ છે. તે સૂક્ષ્મ દેહના ભોગ ક્યારે સિદ્ધ થાય છે? ત્યારે સ્થૂળ દેહ એકત્વપણાને પામે છે. જેમ સૂક્ષ્મ દેહ 19 તત્વનું છે
તેને વિશે પંચતત્વનો સ્થૂળ દેહ ભળે છે, માટે સૂક્ષ્મ દેહ પણ 24 તત્વનું થયું. એટલે બેનું એકાત્મપણું છે, એકબીજા વગર એકબીજા રહી શકતા નથી. સૂક્ષ્મ દેહ સ્થૂળ દેહ વગર કાંઈ કરવા માટે શક્તિમાન નથી. તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેને સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે. ઘણીવાર નહીં સ્વપ્ન દોષ થાય છે, તો એ ક્યાં થયો? એ સ્વપ્ન દોષ ક્યાં થયો? સૂક્ષ્મ દેહમાં થયો. પણ સ્થૂળ શરીરમાં એની અસર આપણને જણાય છે. માટે સ્થૂળ દેહ છે તે સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિશે ને સ્વપ્ન અવસ્થાને વિશે એકતા છે. પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, આ તો જેવું સ્થૂળ દેહ તેવું જ સૂક્ષ્મ દેહ થયું. કેવું? બેમાં કંઈ વિશેષ અલગ અંતર જણાણો ને એવું ને એવું થયું. ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમ જ સૂક્ષ્મ દેહમાં લાગે છે કે કાંઈ ફેર છે? હવે આ બહુ મહત્વનો પ્રશ્ન. આપણે ઘણીવાર મનના સંકલ્પો કરી નાખીએ તો મનમાં આપણને એમ થઈ જાય કે ભાઈ આ તો મેં મનથી સંકલ્પ કર્યો છે ને, મેં દેહ કરીને ક્યાં ક્રિયા કરી છે? શું કદાચ કોઈના ઉપર ક્રોધ વ્યાપી ગયો, આને આવું ન કરવું જોઈએ. આપણે ભલે મનમાં બોલીએ નહીં, કાંઈ મોઢેથી બોલીએ નહીં, પણ શું કરીએ? માનસિક રીતે કદાચ એને ઝાપટ મારી દીધી મનમાં ને મનમાં, તો કર્મ સેમ લાગે છે કે અલગ લાગે છે? આવો પ્રશ્ન છે. જો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહને વિશે જેવી દ્રઢ પોતાપણાની માનીનતા હોય તેવી જ જો સૂક્ષ્મ દેહને વિશે પોતાપણાની માનીનતા હોય તો જેવું સ્થૂળ દેહને વિશે કર્મ લાગે છે તેવું જ કર્મ સૂક્ષ્મ દેહને વિશે પણ સંકલ્પના માધ્યમથી લાગે છે. પોતાપણાની માનીનતા કે નહીં હું છું, આ શું, આ હું જ છું અને મેં જ આવું કર્યું છે, મારે આવું કરવું જ છે. આવો દ્રઢ અહંકાર ધારણ કરી અને આપણે સૂક્ષ્મ દેહમાં પણ જો સંકલ્પ કરીએ છીએ તો સ્થૂળ દેહમાં જેટલું કર્મ લાગે છે એટલું જ કર્મ સૂક્ષ્મ દેહના સંકલ્પના માધ્યમથી લાગે છે. જેમ દાખલા તરીકે મહારાજે માનસી પૂજાનું બતાવ્યું આમાં સાળંગપુરના બીજામાં, કે પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજામાં કેટલો ફેર પડે? તો જેમ ગદગદ કંઠ અને રોમાંચિત ગાત્રે કરીને ખૂબ પોતાપણાની માનીનતાને સાથે જો માનસી પૂજા કરે તો એને પ્રત્યક્ષ પૂજા જેટલું ફળ થાય છે. તો પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજામાં જો ફળ મળતું હોય તો સંકલ્પમાં પણ એટલું ફળ મળે છે. અને સૂક્ષ્મ દેહના કર્મને અલ્પ કયા છે તે તો જીવને હિંમત દેવા સારું કયા છે. અને જેને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું કર્મ પણ લાગતું નથી. કેમ છે? તે તો કેવળ આત્મસત્તા રૂપે વર્તે છે. જેને આત્મરૂપે વર્તે છે, જે આ દેહ કરીને કદાચ પોતાના દેહની જેને ખબર રહેતી નથી એની વાત છે. પોતાના દેહની જેને ખબર રહેતી નથી, ઉઠીને પોતાના દેહની ક્રિયા કરવા એટલે નાવા ધોવા કે ખાવા પીવાની જેને ખબર રહેતી નથી એની વાત છે. એને સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી અને સૂક્ષ્મ દેહનું કર્મ પણ લાગતું નથી. મહારાજે પ્રથમ પ્રકરણના 78માં વચનમાં બહુ સરસ વાત બતાવી કે બે પ્રકારના ભક્તો છે. એક નિયમ ધર્મ પણ પાળે છે અને ભગવાનની ભજન ભક્તિ પણ કરે છે, ધ્યાન ભજન પણ કરે છે, અને એક ખાલી ધ્યાન ભજનમાં બેઠો રહે છે. તો બેમાં કોણ શ્રેષ્ઠ છે? તો મહારાજ કે જે ખાલી ધ્યાન ભજન કરે છે એ પોતાની દેહ ક્રિયા કરવા માટે જાય છે, સમય ઊભો થાય છે અને ભૂખનો અહેસાસ છે, એને નાવા જવાનું એટલે પેટમાં દુખ્યું ને નાવા જવું પડે એવો એને અહેસાસ છે, એ કે એ તો છે મારે, તો પછી એને નિયમ ધર્મ પણ પાળવા. શું? જેને ખબર જ નથી રહેતી. દાખલા તરીકે આપણે પૂજ્ય કોઠારી સ્વામી છે કે પૂજ્ય ઓલા નીલકંઠ ભગતનું નામ શું, ઈશ્વરચરણ સ્વામી છે, એ ભજનમાં બેસે ને તેને ખબર જ ન રહે. ક્યારેક ક્યારેક ભજનમાં બેઠા આપણા સંતોની વાત કરું છું, ઈશ્વરચરણ સ્વામીને ક્યારેક ક્યારેક તો પૂજામાંથી જગાડવા પડે કે જાગો સ્વામી, ચેષ્ટાનો સમય થઈ ગયો, સાંજ પડી ગઈ. એટલી બધી ભગવાનની ભક્તિમાં એટલા બધા મસ્ત થઈ જાય એને ખબર પડે નહીં કે જમવાનો સમય થયો છે. બોલો, એક વખત તો પૂજા કરતા હતા, ભૂલી ગયા 3 દિવસ સુધી પૂજા જ કરતા રહ્યા. કેટલા? 3 દિવસ સુધી પૂજામાં બેઠા રહ્યા. આપણને 3 દિવસ. એટલે એને આવા જે પુરુષ છે એના માટે કોઈ કર્મ રહેતું નથી. એને સ્થૂળ દેહનું પણ કર્મ લાગતું નથી, સૂક્ષ્મ દેહનું પણ કર્મ લાગતું નથી. માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં. અને આ દેહ કરીને શુભ અશુભ કર્મ તો કરે જ નહીં, અશુભ કર્મ તો કરે જ નહીં, ને પ્રારબ્ધ અનુસારે જે સુખ દુઃખ આવે તેને ભોગવે ને ભોગવો તો થકો એમ માને છે હું તો એનો ભોગતા નથી, હું તો આત્મા છું. સ્વરૂપાનંદ સ્વામી હતા, એને નહીં તેરા ગામની અંદર એક રૂમમાં પૂરી દીધા હતા. મહારાજ સાથે ગયા હતા, ધ્યાન કરવા બેઠા, પેલા ખેડૂતે નિરણ ભરી દીધી રૂમમાં.
મહારાજ પાછા આવ્યા ત્યારે તેરા ગામના રહેવાસીઓએ કીધું મહારાજને, મહારાજ તમે પાછા આવવાના હતા તો એક સાધુને મુકતા ગયા હોત તો અમને સત્સંગ ન થાત. એ કે સ્વરૂપાનંદ સ્વામીને મુકતા તો ગયા હતા. કે ક્યાં? કે ઓલા ઓરડામાં. અરે મહારાજ એમાં તો અમે નિરણ ભરી દીધી. તો એને એ સાધુને એટલી પણ ખબર નહોતી કે મારા ઉપર ઘાસનો ઢગલો થઈ ગયો. એ કેવા સાધુ હશે? પણ પ્રારબ્ધ કરને સુખ દુઃખને ભોગવે તો ખરો. દેહ કરને અશુભ કર્મ ન કરે પણ પ્રારબ્ધ કરીને સુખ દુઃખને ભોગવે તો કરો. એવા સ્વરૂપાનંદ સ્વામીના જીવન ઇતિહાસમાં પણ લખાણું કે તાવ તો આવ્યો ભાઈ, તો પ્રારબ્ધ કરીને સુખ દુઃખને ભોગવવા પડે. પણ માને શું કે હું એનો ભોગતા નથી. અને અજ્ઞાની દેહાભિમાની હોય તેને તો સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે અને કર્મ પ્રમાણે સુખ દુઃખને પણ ભોગવે છે. કેમ? જે અજ્ઞાની છે તે જે વિષયને ભોગવે છે તે ભોગવતો તો પોતાને દેહરૂપ માનીને ભોગવે છે અને એમ માને છે હું વિષયનો ભોગતા છું. અજ્ઞાની જીવને કર્મ શું કામ લાગે છે? એમ માને છે કે આ વિષયનો ભોગતા હું છું. આ આઈસ્ક્રીમ મેં ખાધી. શું? મેં ખાધી, એટલે એને આઈસ્ક્રીમ ખાવાનું કર્મ લાગે છે. પણ આપણે શું કહીએ છીએ? જો ભગવાનના ભક્તમાં એ વિશેષ છે, હાલો ઠાકોર જમાડવા. શું? આજે ભગવાનને બપોરે આઈસ્ક્રીમ જમાડીએ. શું? તો ભગવાને પ્રસાદીની કરીને ખાવાનું કોણ છે? પોતે જ ખાવાના છે. પણ માનીનતા કોની છે? ભગવાન. મારા અંતરમાં રહીને પણ ભગવાન જમવાના છે, એટલે એને કર્મ લાગતું નથી. પણ વિમુખને શું કામ કર્મ લાગે છે? અરે આઈસ્ક્રીમ ખાવાની બહુ ઈચ્છા થઈ છે, હાલ ને આઈસ્ક્રીમ ખાઈએ. આઈસ્ક્રીમ કોણે ખાધો? તો મેં ખાધો. એ મેં જે આવી ગયું ને ત્યાં કર્મ લાગવાનો પ્રારંભ થઈ ગયો. પણ જ્યારે અંત સમો આવે છે ત્યારે અજ્ઞાની જીવને યમના દૂત દેખાય છે અને દેહની વિસ્મૃતિ થઈ જાય છે અને મૂર્છા અવસ્થા આવે છે. પછી તે યમના દૂત તેને દેહ મુકાવીને જીવને જુદો કરે છે. ત્યારે તે જીવને પ્રેતનો દેહ બંધાય છે. પછી તે દેહ કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે. અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત છે તે તો અંતકાળે ભગવાન, તેને તો અંતકાળે ભગવાન અને ભગવાનના સંત દેખાય છે અને એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય છે અને મૂર્છા અવસ્થા આવે છે. પણ એ દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે. વિમુખ જીવને શું દેખાય છે? યમના દૂતો દેખાય છે. યમના દૂતો મારીને આ સ્થૂળ દેહમાંથી જુદો કરે છે. સમજાણું? આ દેહમાંથી જાવું વિમુખ જીવને તો ગમતું જ નથી કહેતા અલે મરવાની વાતો નહીં કરો ભાઈ સાહેબ. શું? અને ભગવાનના ભક્ત ક્યારે મરીએ? શું? ક્યારે આ દેહ પડે ને ક્યારે ભગવાનના ધામમાં જઈએ? તો ભગવાનના ભક્તને અંતકાળે શું દેખાય છે? ભગવાન અને ભગવાનના સાધુ દેખાય છે. અને એને શું પ્રાપ્ત થાય છે? ભાગવતી તનુ પ્રાપ્ત થાય છે. અને દેહ કરીને ભગવાનના ધામને વિશે રહે છે. ભગવાનનો ભક્ત ક્યાં રહે છે? ભગવાનના ધામને વિશે રહે છે. અને વિમુખ જીવ નરક 84માં ફરીવાર ચક્કર મારવા માટે જાય છે. ઇતિ વચનામૃતમ સાળંગપુરનું 14મું પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. કિસકા બારી હૈ? ગૌરાંગ ભગતને નથી શીખવા? ચાલુ છે?